રાજકોટમાં ગેંગવોરમાં ફાયરિંગ મામલે વધુ આરોપીઓ સકંજામાં। મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘા પઠાણની ધરપકડ। મુરઘા ગેંગના ભણો સિકંદર ચાનિયાવીની પણ ધરપકડ। પોલીસે આરોપીઓની ધરપકડ કરીને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। છેલ્લા 13 દિવસથી ફરાર હતા ફાયરિંગના આરોપીઓ। રાજકોટમાં ગેંગવોર થયું હતું તે મામલે ફાયરિંગ થયું હતું ને તે મામલે હવે આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે। મુરઘા ગેંગના વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। રાજકોટ શહેરમાં પ્રગતિ હોસ્પિટલ નજીક થયેલ ફાયરિંગની ઘટનામાં ઝડપાયેલ વધુ આરોપીઓને પોલીસ રિકન્સ્ટ્રક્શન અર્થે ઘટના સ્થળે છે તે લાવી છે। જે રીતના મુરઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે બંને ગેંગ વચ્ચે જે રીતના અંધાધૂંધ ફાયરિંગ છે તે થયા હતા અને જેમાં અત્યાર સુધીમાં પોલીસે છે તે 20 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। જેમાં મુરઘા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર મુરઘો અને જે રીતના સોહિલની પોલીસે છે તે ધરપકડ કરી છે અને ઘટના સ્થળે છે તે પોલીસ તેને લઈ આવી છે। દોરડે બાંધીને પોલીસ તેને જે રીતના ઘટના સ્થળે લાવી છે અને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। પોલીસ છે તે આરોપીઓને જે રીતના રિકન્સ્ટ્રક્શન છે તે કરાવી રહી છે અને પોલીસ હાલ અત્યારે ઘટના સ્થળે આરોપીઓને લઈ આવી છે। છેલ્લા જ્યારથી આ ઘટના બની 13 દિવસથી આ આરોપીઓ છે તે જે રીતના પોલીસને ચકમો આપીને છે તે ફરી રહ્યા હતા, પરંતુ હવે પોલીસના હાથે આવતાની સાથે જ પોલીસે છે તે આ આરોપીઓને જે રીતના કાયદાનું ભાન છે તે પોલીસ કરાવી રહી છે અને પોલીસ આરોપીઓને ઘટના સ્થળે છે તે લાવી છે। ફાયરિંગની જે ઘટના બની હતી તેમાં અત્યાર સુધીમાં 17 જેટલા લોકો સામે ગુચ્છી ટોકની કલમ હેઠળ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। ત્યારે જે પેંડા ગેંગના 17 આરોપીઓ છે તે અગાઉ ઝડપાઈ ચૂક્યા હતા અને હવે મુરઘા ગેંગના પણ જે કહીએ કે મુખ્ય સૂત્રધાર કહેવાતા સમીર મુરઘો ઝડપાતાની સાથે તેને પણ ઘટના સ્થળે છે તે પોલીસ લાવી છે। જે દ્રશ્યો આ દેખાડી રહ્યા છીએ પ્રગતિ હોસ્પિટલ મંગળા રોડ ખાતેના છે। આ એ જ જગ્યા છે કે જે આગળ બંને ગેંગ વચ્ચે ગેંગવોરમાં ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને આ ફાયરિંગની ઘટનામાં છે તે પોલીસે વધુ જે રીતના 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંના 2 આરોપીઓને પોલીસ છે તે હાલ અત્યારે ઘટના સ્થળે છે તે લઈ આવી છે। આરોપીઓ પણ જે રીતના ઘટના સ્થળે છે તે લંગડાતા જોવા મળી રહ્યા છે અને આરોપીઓ જે રીતના હાલ અત્યારે ઘટના સ્થળે જે પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે તે જોતા જ લાગે છે કે આરોપીઓને પોલીસે છે તે કાયદાનું ભાન કરાવ્યું હશે, કેમ કે તેમની ચાલ છે તે બદલી ચૂકી છે અને પોલીસે છે તે અત્યાર સુધીમાં કહીએ કે 20 જેટલા આરોપીઓની છે તે આ ગુનાની અંદર ધરપકડ કરી છે, જેમાં ગુચ્છી ટોક હેઠળ કલમો નોંધીને પણ પોલીસે છે તે કાર્યવાહી હાથ ધરી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, જી મીડિયા, રાજકોટ।